દીકરાની નજર સામે જ માતાની કાર વડે કચડી અને હત્યા કરી દેવામાં આવી। જો કે આ ઘટનામાં માતાનો કોઈ વાંક ન હતો, પરંતુ દીકરાનું પ્રેમ પ્રકરણ માતા માટે જીવલેણ સાબિત થયું। આ દીકરાને ઢોર માર મારવામાં આવ્યો અને આખી ઘટનામાં 9 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી, જેમાં 3 મહિલાઓ છે। અમરેલીના રાજુલા તાલુકાના નિંગાળા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર મારામારીના દ્રશ્યો ધૂંધળા દેખાતા સીસીટીવી ફૂટેજમાં એક મોટું ટોળું બાખડતું જોઈ શકાય છે। જો કે હકીકતે એક યુવક અને તેની માતાને 7 થી 8 ઇસમો ઘેરીને સખત માર મારી રહ્યા છે। આડા સંબંધોને લઈને શરૂ થયેલી તકરાર ધીમે ધીમે હિંસક બની, જેમાં રોષે ભરાયેલા ટોળાએ પ્રેમી યુવકના બદલે તેની માતાની ક્રૂરતાથી હત્યા નિપજાવી। ફરિયાદી ભાવેશ બિલ તેની માતા સાથે બાઇક પર પ્રેમિકાને મળવા નીકળ્યો, પરંતુ પ્રેમિકાના પરિવારજનોએ બંનેને અધવચ્ચે આંતરી લીધા। ભાવેશને પાછલા 3 વર્ષથી તેની પત્નીની માસીની દીકરી સાથે આડા સંબંધ થઈ ગયા હતા। આ સંબંધોથી કંટાળીને ભાવેશ બિલની પત્ની પિયર રહેવા જતી રહી હતી, જે બાદ છૂટો દોર મળતા પ્રેમિકા સાથે થોડાક સમય પહેલા ભાવેશ બિલ ભાગી ગયો અને કેટલાક દિવસો સુધી અજ્ઞાત સ્થળોએ રોકાયા બાદ મૈત્રી કરાર કરીને પરત ફર્યો હતો, જે બાદ પ્રેમિકાને તેના સ્વજનો પરત લઈ ગયા। 3 એપ્રિલે પ્રેમિકાએ ફોન કરીને ભાવેશને મળવા માટે બોલાવ્યો। આ સમયે ભાવેશ તેની માતા જીતુબેનને લઈને મળવા જઈ રહ્યો હતો, ત્યારે કાર મારફતે પહોંચેલા પ્રેમિકાના સગાએ ભાવેશને અધવચ્ચે આંતરીને સખત માર મારીને અપહરણ કર્યું। આ સમયે પુત્રને બચાવવા કારની આગળ આવેલા જીતુબેનને ટોળકીએ કચડીને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા। માતાને માર્યા બાદ પણ આરોપીઓએ કાર ઊભી રાખવાને બદલે ભાવેશને મહુવા નજીક લઈને ફરી ઢોર માર માર્યો। યુવક સાથેની મારામારી અને માતાને કચડી નાખવાની સમગ્ર ઘટના હાઈવેની સામેની તરફ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। એ ભાવેશ ભગવાનભાઈ ભીલ એમને તેમના જે પત્ની છે એમના માસીના દીકરી જોડે પ્રેમ સંબંધ હતો અને એ દીકરી એ રાજુલા મુકામે જવા નિંગણ ગામે જવા નીકળેલ। એવે વખતે જે આરોપીઓ છે ગુનાના કામના કુલ 9 આરોપીઓ છે। યોગેશ બાબુભાઈ મકવાણા, રોહિત બટુકભાઈ મકવાણા, મહેશ ભાયાભાઈ સોલંકી, જ્યોતિબેન બાબુભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા અને હિતેશ કમલેશભાઈ મકવાણા। આ આરોપીઓએ એક સંપ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મનદુખ રાખેલી આ હત્યાનો બનાવ નજરે જોનારા લોકોએ અમરેલી પોલીસને જાણ કરી, જેથી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓનો પીછો કરી મહુવાથી ભોગ બનનારાને બચાવીને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કર્યો હતો। આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી। આ હત્યા, અપહરણ અને માર મારવાના કેસમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના કાફલાએ 3 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે નોંધાયેલા ગુના પૈકી હાલમાં 2 ફરાર ઈસમોને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। આ ગંભીર ગુનામાં હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી કાર અને ફરિયાદી ભાવેશ બિલને માર માર્યો તે લાકડી, પાઇપ સહિતના હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। પીપાવાવના દરિયાઈ બેલ્ટમાં હત્યા અને અપહરણની ઘટનાને લઈને મૃતકના સ્વજનોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે। યુવકના આડા સંબંધોનો સમજાવટથી ઉકેલ લાવવાને બદલે તેની નિર્દોષ માતાને કારથી કચડી મારી નાખનારા આરોપીઓને કડક સજા થાય તેવી મૃતકના સગાએ માંગ કરી છે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।